ભારતીય બજારમાં એક મોટો ધમાકો થવા જઈ રહ્યો છે। 10 વર્ષ આટલી લાંબી રાહ જોયા બાદ એનએસસીનો આઈપીઓ હવે આવી રહ્યો છે। જી હા, દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ હવે પબ્લિક થવા માટે તૈયાર છે અને ટાઈમલાઈન પણ નક્કી થઈ ગઈ છે। લિસ્ટિંગ આ વર્ષના અંત સુધીમાં થઈ જશે। તો ચાલો હવે આ મોટા આઈપીઓના આંકડા પર એક નજર કરીએ। લગભગ 23,000 કરોડ રૂપિયા આ દેશના સૌથી મોટા આઈપીઓમાંથી એક બનવા જઈ રહ્યો છે। પણ એક વાત નોંધવા જેવી છે, આ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ એટલે કે ઓએફએસ છે। એટલે કે કંપની નવા શેર નથી બહાર પાડી રહી, જૂના રોકાણકારો પોતાનો હિસ્સો વેચી રહ્યા છે। આ આઈપીઓમાં કંપનીનો લગભગ 4.5% જેટલો હિસ્સો વેચવામાં આવશે। પણ સવાલ એ છે કે આટલો બધો સમય કેમ લાગ્યો? આખો દાયકો? આ વિલંબ પાછળ એક લાંબી કહાણી છે। ચાલો એની ટાઈમલાઈન જોઈએ। આ બધાનું મુખ્ય કારણ હતું કો-લોકેશન વિવાદ અને એના પર થયેલી રેગ્યુલેટરી તપાસ। પણ હવે આ ઐતિહાસિક લોન્ચ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। કેટલી તૈયારી? તો સાંભળો, એનએસસીએ આના માટે 20 મર્ચન્ટ બેન્કર્સને રોક્યા છે। કોઈ પણ ભારતીય આઈપીઓ માટે આ સૌથી મોટી બેન્કર ટીમમાંથી એક છે। આના પરથી જ એના કદનો અંદાજ આવે છે। તો ટૂંકમાં 10 વર્ષની રાહત, મોટો ઇશ્યુ અને એક ઓફર ફોર સેલ, આ બધું આ આઈપીઓને ખાસ બનાવે છે। પણ હવે એક જ મોટો સવાલ બચે છે, શું બજાર આટલા મોટા લિસ્ટિંગ માટે ખરેખર તૈયાર છે? ભારતીય બજારમાં એક મોટો ધમાકો થવા જઈ રહ્યો છે। 10 વર્ષ આટલી લાંબી રાહ જોયા બાદ એનએસસીનો આઈપીઓ હવે આવી રહ્યો છે। જી હા, દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ હવે પબ્લિક થવા માટે તૈયાર છે અને ટાઈમલાઈન પણ નક્કી થઈ ગઈ છે। લિસ્ટિંગ આ વર્ષના અંત સુધીમાં થઈ જશે। તો ચાલો હવે આ મોટા આઈપીઓના આંકડા પર એક નજર કરીએ। લગભગ 23,000 કરોડ રૂપિયા આ દેશના સૌથી મોટા આઈપીઓમાંથી એક બનવા જઈ રહ્યો છે। પણ એક વાત નોંધવા જેવી છે, આ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ એટલે કે ઓએફએસ છે। એટલે કે કંપની નવા શેર નથી બહાર પાડી રહી, જૂના રોકાણકારો પોતાનો હિસ્સો વેચી રહ્યા છે। આ આઈપીઓમાં કંપનીનો લગભગ 4.5% જેટલો હિસ્સો વેચવામાં આવશે। પણ સવાલ એ છે કે આટલો બધો સમય કેમ લાગ્યો? આખો દાયકો? આ વિલંબ પાછળ એક લાંબી કહાણી છે। ચાલો એની ટાઈમલાઈન જોઈએ। આ બધાનું મુખ્ય કારણ હતું કો-લોકેશન વિવાદ અને એના પર થયેલી રેગ્યુલેટરી તપાસ। પણ હવે આ ઐતિહાસિક લોન્ચ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। કેટલી તૈયારી? તો સાંભળો, એનએસસીએ આના માટે 20 મર્ચન્ટ બેન્કર્સને રોક્યા છે। કોઈ પણ ભારતીય આઈપીઓ માટે આ સૌથી મોટી બેન્કર ટીમમાંથી એક છે। આના પરથી જ એના કદનો અંદાજ આવે છે। તો ટૂંકમાં 10 વર્ષની રાહત, મોટો ઇશ્યુ અને એક ઓફર ફોર સેલ, આ બધું આ આઈપીઓને ખાસ બનાવે છે। પણ હવે એક જ મોટો સવાલ બચે છે, શું બજાર આટલા મોટા લિસ્ટિંગ માટે ખરેખર તૈયાર છે? ભારતીય બજારમાં એક મોટો ધમાકો થવા જઈ રહ્યો છે। 10 વર્ષ આટલી લાંબી રાહ જોયા બાદ એનએસસીનો આઈપીઓ હવે આવી રહ્યો છે। જી હા, દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ હવે પબ્લિક થવા માટે તૈયાર છે અને ટાઈમલાઈન પણ નક્કી થઈ ગઈ છે। લિસ્ટિંગ આ વર્ષના અંત સુધીમાં થઈ જશે। તો ચાલો હવે આ મોટા આઈપીઓના આંકડા પર એક નજર કરીએ। લગભગ 23,000 કરોડ રૂપિયા આ દેશના સૌથી મોટા આઈપીઓમાંથી એક બનવા જઈ રહ્યો છે। પણ એક વાત નોંધવા જેવી છે, આ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ એટલે કે ઓએફએસ છે। એટલે કે કંપની નવા શેર નથી બહાર પાડી રહી, જૂના રોકાણકારો પોતાનો હિસ્સો વેચી રહ્યા છે। આ આઈપીઓમાં કંપનીનો લગભગ 4.5% જેટલો હિસ્સો વેચવામાં આવશે। પણ સવાલ એ છે કે આટલો બધો સમય કેમ લાગ્યો? આખો દાયકો? આ વિલંબ પાછળ એક લાંબી કહાણી છે। ચાલો એની ટાઈમલાઈન જોઈએ। આ બધાનું મુખ્ય કારણ હતું કો-લોકેશન વિવાદ અને એના પર થયેલી રેગ્યુલેટરી તપાસ। પણ હવે આ ઐતિહાસિક લોન્ચ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। કેટલી તૈયારી? તો સાંભળો, એનએસસીએ આના માટે 20 મર્ચન્ટ બેન્કર્સને રોક્યા છે। કોઈ પણ ભારતીય આઈપીઓ માટે આ સૌથી મોટી બેન્કર ટીમમાંથી એક છે। આના પરથી જ એના કદનો અંદાજ આવે છે। તો ટૂંકમાં 10 વર્ષની રાહત, મોટો ઇશ્યુ અને એક ઓફર ફોર સેલ, આ બધું આ આઈપીઓને ખાસ બનાવે છે। પણ હવે એક જ મોટો સવાલ બચે છે, શું બજાર આટલા મોટા લિસ્ટિંગ માટે ખરેખર તૈયાર છે?